કેટલાનું આવ્યું? 900 રૂપિયાનું 2 કિલો આવ્યું. ઘઉંમાં ને જીરામાં કૂતરા ન થાય, કૂતરા માટેની સ્પેશિયલ દવા છે. વાહ વાહ. આપણે 1 વીઘાના 2000 રૂપિયા દીધા. આટલો પાલો છે, ઢગલો કરીને રાખ્યો છે. ઠલાવી દેવી આટલો કપા થયો આપણે ને. જો આટલા મને લહણ ઉગ્યું નથી દેખાય. જો આમ કેવું છે ને આયા કેવું છે. લો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? બધાનું હાર્દિક સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં. તો મિત્રો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. 9 વાગે આપણે આ છે ને આપણે સીધો વાડી આવીને વ્લોગ ચાલુ કર્યો છે. જો કે ને વહેલું સવારે આવવાનું હતું, કાલે જવાનું કારખાને. મેનેજરનો ફોન આવી ગયો છે એટલે ને આજ કપા બધું વીણી નાખવાનો છે. 3-4 સા અધૂરા છે અને 3 સા આખા બાકી છે. કે ને સવારમાં ને ફૂલ ઝાકળ આવી ગયો છે. હવે આમાં નહીં દેખાય, આમાં દેખાય છે. અને ફૂલ ઝાકળ આવી ગયો ને આમ કપામાં અંદર જાય ને કા પલ્લી જાય એવો ઝાકળ આવી ગયો છે. કે ને વીણવા તો પડશે, એમાં કાંઈ હાલશે નહીં. એટલે આજ વીણા જાય ને તો કાલથી કામે જવાનું છે. એટલે ને વ્લોગ જોતા રહ્યો, અમે વીણવા માંડ્યું. બીજું શું હોય, થેલ્યું લઈને આ બધા સાયા સડી ગયા છે. પણ ને આપણે જે રખડવી છે ચારે બાજુ. મિત્રો અત્યારે વાગી ગયા છે 11 ને હું હને આવ્યો હો વલ્લભ બાપુ આગળ. વલ્લભ બાપુ હને ખરીદી કરીને આવ્યા બહુ જાય છે. આમ જો શું આવ્યું છે? કયું છે વલ્લભ બાપુ? એ છે અમૃત 9. જો અમૃત 9 નંબર છે. વેરાયટી બહુ સારી છે એમ ને. હા. અને કેટલાનું આવ્યું? 900 રૂપિયાનું 2 કિલો આવ્યું. 900 રૂપિયાનું 2 કિલો આવ્યું. અને વેરાયટી બહુ સારી છે અને ઉત્પાદનમાં બહુ સારું છે. આ જો 4 કિલો આવ્યું છે. આપણે કેટલા વીઘામાં વાવવાનું? 18 વીઘા કા લગભગ 1.5 વીઘા જેવું વાવા છે. અને આ એક પાવડર છે, આ ખાતરાથી ભેળવવાનો છે એટલે જીરામાં ઉકારો ન આવે એના માટે. બરોબર, રેડી. વાહ વલ્લભ બાપુ. અને આ આપણે એક ગાય છે. એક ગાય માટે જો આ મકાઈ આણે છે વાવવાની, એટલે મકાઈ વાવવાની છે. અને આ બાસાલીન છે. આપણે આ ઘઉંમાં ને જીરામાં કૂતરા ન થાય, કૂતરા માટેની સ્પેશિયલ દવા છે. વાહ વાહ. કૂતરા માટેની સ્પેશિયલ દવા છે. અને આ ગોળની છે, ગોળ પાનની છે. જીરું વાવ્યા પછી 6 દિવસથી 7 દિવસે આ છાંટવાની આવે એટલે ગોળ પાનની દવા છે એ. એટલે જીરા માટે એ છે. પછી આ છે ડુંગળીને બી. આ ડુંગળી છે આપણે ઘર માટે ખાવા માટે વાવવાની છે. એટલી આપણે એટલે આપણે 12 મહિનાના થઈ જાય. ને આ છે મૂળા ખાવા માટેના. મૂળાનું બીજ મને જરીક દીજો. હા, હવે વાંધો નહીં, લઈ જજો ભાઈ. તું વધુ મૂળાનું બીજ લઈ એટલે આટલું ખરીદી કરી આવે છે. કેટલાની ખરીદી કરી વલ્લભ બાપુ? ખરીદી કરી ભાઈ. અને 2 થેલી ખાતર લીધું હોતું અને 2 થેલી ખાતરના 1700 રૂપિયા થયા. અને 2500 રૂપિયાનું જીરું નહીં આવ્યું એટલે 5000 રૂપિયા જેવીની ખરીદી કરી. વલ્લભ બાપુએ 5000નું કરી નાખ્યું છે. બાકી યાર ખેડૂતોને આવું હોય, તમને એમ થાય કે એમનામ ઉપજ આવી જાય, એમનામ ન આવે. અમારા વાલા પેલા હને બિયારણ ને એવું લેવામાં ફીણ આવી જાય. ભાઈ કેમ જો પડું ખેડી નાખ્યું છે. વાવવાનું કીધું વલ્લભ બાપુ? કાલે વાવવાનું એટલે હને કાલે ટ્રેક્ટર આવવાનું છે વલ્લભ બાપુનું. એટલે પેલા એને વાવી હતી માંડવી. ને માંડવી તમે કહેતા કેટલી થાય વલ્લભ બાપુ? કોથળા કેટલા ભરાણા માંડવીના? 27 બોરા ભરાણા. 27 બોરા એટલે કેટલીક થાય? આશરે લગભગ 55 મણ જેવી થાય. એટલે 2-4 જણાની કોમેન્ટ હતી કે ભાઈ માંડવી કેટલી થાય? એટલે હે ને વલ્લભ બાપુ કહે 55 મણ જેવી થાય છે. હા, 2 વીઘાનું વાવેતર હતું. ભાઈ કે ને આ જો વલ્લભ બાપુ કહેતા ને ગા હે, જો આ ગા હે ને માંડવી એની હુકવી છે. ભાઈ કે અડધી ફડધી ઉગી ગઈ પડામાં. એમને વરસાદ પડ્યો ને થોડાક દી એટલે. ભાઈ કે હે ને તમે વિડીયો જોતા રહ્યો આગળ. હું વિવાદ આવે કપા વીણવા કા વલ્લભ બાપુ? હા, કામ ધંધો કરો કા? હા. તો વલ્લભ બાપુએ જો ભારે ભાષણ કરી દીધું. આવા માણસો આપણે આગળ છે ભલામણો. વલ્લભ બાપુ આ કોઈ વિડીયો આવે નકર કેમેરો સામે આવે ને કાં બોલતા બંધ થઈ જાય. પણ વલ્લભ બાપુ છે ને
મજા કરાવી દીધી ફર્સ્ટ ક્લાસ આમ બધું કહી દીધું ડિટેલમાં. બાકી હે ને આપણે હે ને બપોર પછી જો કપા વીણા છે ને એટલે ઓલો પાલો પીડ્યો ને એ પાલો હે ને ખર્જામાં ભરી દેવાનો છે, કારણ કે ને વરસાદનું કંઈ નીકી ન હોય ક્યારે આવી જાય એટલે હે સુરક્ષિત મૂકી દેવાનું છે. બાકી હે ને જો આ પછી એવો તડકાનો વળી ગયો છે એટલે હે ને તો એ કપા વીણવા વ્યા જાય. 3 સાય રહ્યા છે, બપોર ન થાય ને બપોર તો થઈ જાય છે, બપોર પછી પૂરા કરી દેવાના છે, પછી કાલથી કામે વયું જવાનું છે. મિત્રો 1 વાગી ગયો છે ને આપણે હે ને બપોરા કરવા બેસી જાય જો છે ને જમાવટ વાડી આવું જો દેશી. બાકી આમાં તમને કઈ અલગ દેખાય? પર શિયાળે કેરી ખાવા મળે, ભલા મનુષ્ય કોઈને મળે? કે અમારા દાદા માર્કેટમાં જાય ને એટલે આવું લેતા આવે કેરી ને બકાલું ને એવું બધું એટલે મળે. નકર તો અત્યારે યાર શિયાળે ક્યાં કેરી લેવા જાય. બાકી હે ને બપોરા કરવા આવી જાઓ, અમે બપોરા કરી લેવી, થોડા જે કપાન સા બાકી હે ને પુગાડી દેવી, પછી ઘરે વ્યુ જવાનું વહેલા હે. મિત્રો આપણે હે ને ખાઈ પીને નવરાય થયા જ તા હે ને મારા પપ્પા આવી ગયા ને હે ને એ કે આ હે ને પાલાને ગાંઠિયું લઈને એટલે આપણે ઠલવવાની છે. દેખાય ઝૂમ કરું થોડું, ઠલવે હે ને એ બધાને એક ગાહડે ચડાવી દીધી. આપણે હે ને સ્પેશિયલ ચડાવવા રહી જાય એવી કે હે ને આ વરસાદ નહોતો આવ્યો ને એ પહેલાં લઈને મૂકી દીધી હતી. વરસાદ આવતો ને ત્યાં કાગળ પીડ્યો ને કાગળ ઢાંકીને મૂકી દીધો હતો એટલે હે ને વરસાદની પલ્લે નહીં એટલે હે ને ગાહડિયું ખાઈ નાખ્યું. પછી કપા વીણવા જાવી. કપા હવે 2 અડધા રહ્યા છે એ પૂરા કરી નાખવી, પછી આપણે વાડીનું કામકાજ પૂરું. આમ બીજું જ કામકાજ હોય પણ એ આપણા લેવલનું ન હોય ને, આપણે ખાલી કપા વીણાઈ જાય તો ઘણું યાર કેટલું ઓછું થઈ જાય. બાકી હે ને પાલાને ગાહડિયું હારવાનું ચાલુ કરી દીધું જોઈએ, જે બધા એના ઠલવે છે ઠલવાઈ જાય ને એટલે બધાને એક ગાહડી ચડાવી દેવાની છે. ના મૂળગી 8-10 ગાહડિયું જો કે ને આપણે એના પાલો વેસાતો લીધો છે કહેવાય 1 વીઘાના 2000 એટલે 8000નો લીધો, 4 વીઘાનો પાલો છે. તો ફાઇનલી મિત્રો હે ને આપણે પાલો હારી નાખ્યો જો, 1 ગાહડી વધીને ઢગલો કરી નાખ્યો આપણે. હા હે ને તળિયાની ગાહડી છે એટલે હે ને શિયાળે રાખી છે ને એટલે ને આપણે 1 વીઘાના 2000 રૂપિયા દીધા. આટલો પાલો છે, આટલો નહીં થયો બીજો હે ને ઘીરે આપણે ઠેલવી દીધો, ઘીરે હમાણો નહીં ની વાડીએ લઈને આવ્યા છે. બાકી હે ને ઘીરે આપણે ગા રાખી છે એક. બાકી હે ને 2 ડોબા છે એટલે જાજો હે ને વાડીએ જરૂર પડે એટલે વાડીએ લાવ્યા. બાકી હે ને અત્યારે સુરક્ષિત મૂકી દીધો છે આપણે, વરસાદ આવે એટલે કાગળ ઢાંકી દેવાનો. બાકી ઉપર આ કાંઈ છત બત તો છે નહીં એટલે હે ને વરસાદ આવે ને તો ઢાંકી દેવાનો એટલે ઠેલવી દીધો છે અત્યારે. તમે હે ને વિડીયો જોતા રહ્યો અને આપણે જવાનું કપા વીણવા. ફાઇનલી મિત્રો આપણું કપાસનું કામકાજ પૂર્ણ હો ચૂકા છે. દેખો બહુ પછી એટલો કપા વીણ્યો છે અને હવે કપાનું કામ પૂરું થઈ ગયું. બાકી જો ઢગલો કરીને રાખ્યો છે, ઠલાવી દેવી. એટલો કપા થયો આપણે, એટલો નહીં થયો બાકી આમ પીળો છે થોડોક આ પીળો એટલે અંદાજ છે ને શાયદ કેટલો 10-12 મણ જેવો તો થઈ જાય છે સામાન્ય. એટલો તો યાર થવો જોઈએ ને 1 વીણીનો. બાકી હે ને હવે કપાનું કામ પૂરું. હવે હે કાલથી કારખાને જવાનું છે એટલે હે મોટું ધોઈને ફર્સ્ટ ક્લાસ થઈ જાય હવે. એટલે ઘડીક તો સાંજ સુધી એવું યાર થોડુંક તો કામ હોય જ એટલે મારે પાછું બધાને લઈને જવાનું એટલે સાંજ સુધી તો રહેવું પડશે. હા ફોનમાં મીઠા રાખશું. બાકી હે ને હવે તમે વિડીયો જોતા રહ્યો આગળ. હવે તો મને નહીં ખબર આગળ વિડીયોમાં શું આવશે એટલે હે ને જોતા રહ્યો, કાંક તો આવશે. મિત્રો આપણે હે ને કપાનું કામકાજ તો પતી ગયું પણ મેં કીધું હતું ને સાંજ સુધી નવરા નહીં થાય તો હે ને જો એટલે આમ હે ને લહણ ઉગ્યું નથી દેખાય. જો આમ કેવું છે ને આયા કેવું છે, આમાં હે ને ઉગ્યું નહીં. જો આપણે કાઢી લીધા એવા પાછી કળિયું કાઢી લીધી એટલે હા આમાં તો લગભગ હોવાઈ ગયું. હા જો અમારે માહુબેન ભરે છે આમાં એટલે ભરીને લીમડા મૂકી આવી છે. બાકી હે ને આયા હોવાઈ ગયું છે. આ કેમ ન ઉગ્યું ખબર? આમાં છે ને દક્ષુબેનને હાહુએ લહણ મોકલ્યું હતું પણ ઉગ્યું નહીં આવે એનું શું કરવું બોલો? આવું થાય યાર, બીજાના લહણ આવી ને એટલે ઉગે નહીં. એટલે ઉગ્યું એને નથી, આપણે નથી ઉગ્યું એવું નથી, એને નથી ઉગ્યું. બાકી આ છે ને થોડુંક વધારાનું વાવવાનું છે. એટલામાં ઉગી ગયું છે એટલામાં થોડુંક ઉગ્યું નહીં ને
એ આપણે પાછું કાઢીને બીજું આપણું વાવી દીધું છે. હવે આ હોવાઈ જાય પછી ઢોર નીણ બીણ નાખી દેવી અને પછી વ્યા જેવી ઘીરે.